કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી મેથીના શક્કરપારા. ઘઉંનો લોટ ચાળી લઈશું પહેલાં. હવે મીઠું નાખીશું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ અને અજમો નાખી દઈશું. તલ પણ નાખી દઈશું. મિક્સ કરીને મેથી ધોયેલી નાખી દઈશું. હવે મોણ માટે તેલ અને ઘી બંને મિક્સ કરીને નાખીશું. બે હાથે મસળીને મુઠ્ઠી વડે ત્યાં સુધીનું મોણ લઈ લઈશું. હવે પાણી વડે લોટ બાંધી દઈશું. લોટ બંધાઈને તૈયાર થયો છે. હવે એને થોડીવાર રેસ્ટ આપીશું. ગુલ્લો વાળી અને ભાખરી જેવું વણી લઈશું. લેયર થોડું ભાખરી કરતાં જાડું રાખવાનું, એટલે પોચા જ્યારે તળાશે ત્યારે બહુ મસ્ત પોચા લાગશે. તૈયાર થઈ ગયો છે રોટલો વણેલો. હવે એને કટરથી શક્કરપારા આકારનો શેપ આપી દઈશું. આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે, એમાં તળી લઈશું. ધીમા તાપે તળીશું. જો તમે ઉતાવળું તેલ રાખશો તો કાચા રહેશે, અંદરથી ઉપરથી દાજી જશે. એટલે ધીમા ધીમા તાપે જ તળવાના છે. શાંતિથી તળવાના. બ્રાઉન કલર જેવા થાય એટલે તળાઈ ગયા કહેવાય. તો આપણા મેથીના શક્કરપારા તૈયાર છે.